હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. ગયા લેક્ચરમાં આપણે પહેલા સંખ્યા શ્રેણી શીખ્યા, પછી મૂળાક્ષર શ્રેણી શીખ્યા અને હવે આપણે શ્રેણી એટલે કે મિશ્ર શ્રેણી શીખવાનું છે, જેમાં એક જ સેકન્ડ. ઓકે, જેમાં સંખ્યા હશે, મૂળાક્ષર હોય અને સિમ્બોલ એટલે કે કોઈ નિશાની પણ હશે. બરાબર છે, આ ત્રણેય હોય એટલે કહેવાય છે ને મિશ્ર શ્રેણી. ઓકે, પહેલા આપણે એકલું સંખ્યા શ્રેણી શીખ્યા કે જેમાં સંખ્યા આપી હતી અને ક્વેશ્ચન માર્ક આપ્યા હતા, તો આપણે લોજિક કાઢીને ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવે એ કરવાનું હતું. બરાબર છે. પછી આપણે મૂળાક્ષર શ્રેણી શીખ્યા કે આલ્ફાબેટ એટલે કે એબીસીડી કે કક્કાને આપણે ક્વેશ્ચનમાં આપ્યા હોય એમાં કંઈક લોજિક થતું હોય અને ક્વેશ્ચન માર્ક આપ્યો હોય તો એની જગ્યાએ શું આવશે એ આપણે ચેક કરવાનું હોય. ઓકે, હવે આ ત્રણેય ભેગું થઈને થાય મિશ્ર શ્રેણી. ઓકે, એમાં કઈ રીતના ક્વેશ્ચન પૂછે છે એ પહેલા તમને કહું. પહેલા તમને છે ને શ્રેણી આપી દીધી હોય, બધું મિશ્ર હોય, આવી રીતની તમને આખી શ્રેણી આપી હોય. હવે એની ઉપરથી તમને ક્વેશ્ચન પૂછ્યા હોય. આ જે મિશ્ર શ્રેણીનો ટોપિક જે છે ને એ ખૂબ જ ઇઝી હોય છે. હવે એમાં તમને પૂછ્યું હોય કે આ ઉપરોક્ત શ્રેણીમાં ડાબેથી પાંચમું પદ શોધો. તો તમે જે રીતે બેઠા હોય ને ત્યાં તમારી ડાબી બાજુ એટલે આ તમારી ડાબી બાજુથી થઈ અને આ સાઈડ જમણી બાજુ આવે એટલે આ જમણી બાજુ થયું. ઓકે, ઓકે, આમાં તમને એમ ગોતવાનું કીધું છે કે ડાબેથી પાંચમું પદ શોધો. તો ડાબી બાજુ તમારી આ થઈ, ત્યાંથી ગણવાનું પાંચમું પદ એટલે કે આ પહેલું પદ, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. એટલે આપણો આન્સર શું થશે તો કે 3. ઓકે, એ જ રીતે તમને એમ કીધું હોય કે ઉપરોક્ત સિરીઝમાં જમણેથી 7મું પદ શોધો. ઓકે, તો તમારે આ જમણી સાઈડથી કરવાનું કે 1, 2, 3, 4, 5, 6 અને 7 એટલે કે એમાં આવ્યા 3. હવે તમને એવું કીધું હોય કે ડાબેથી ચોથું અને તેના જમણે ત્રીજું પદ શોધો. ઓકે, તો તમારે પહેલા શું કરવાનું કે ડાબેથી ચોથું કીધું એટલે પહેલું, બીજું, ત્રીજું, ચોથું. હવે કીધું છે એના જમણે, ચોથા સુધી પહોંચી ગયા એટલે શું આવ્યું સી. પછી એમ કીધું છે કે તેના જમણે એટલે કે સી ના જમણે ત્રીજું. તો સી ના જમણે આ પહેલું, આ બીજું અને ત્રીજું એટલે આ સી નથી, સોરી, આવી જે પેટર્ન છે એ નિશાની છે એ આવી રીતનું એ તમારો આન્સર થશે. ઓકે, હવે એ જ રીતે બીજા ક્વેશ્ચન કહું. આવી રીતની સિરીઝ તમને આપી હોય અને કીધું હોય કે આમાંથી અલગ પડતું શોધો અને એવો ઓપ્શન આપ્યો હોય કે ઓકે, આવી રીતે તમને 4 ઓપ્શન આપ્યા હોય અને એમ કીધું હોય કે અલગ પડતું શોધો. ઓકે, તો આમાં તમે જુઓ 2A4 એટલે ક્યાં છે? 2A અને પછી 4 છે એટલે બે બાજુ બાજુમાં, પછી એક છોડીને એક છે. ઓકે, આગળનું જોઈએ કે 5E3 તો કે 5 પછી E
અને ઈ પછી 3 એટલે આમાં તે 2 જોડે અને 1 છોડીને, એટલે આ બે પેટર્ન છે ને ઈ સેમ છે. આગળ જોઈએ તો કે 4 એન્ડ અને પછી ઈ, આ 4 એન્ડ અને પછી ઈ, તો કે 4 એન્ડ ને પછી ઈ, તો આ તે પેટર્ન સેમ જ છે. હવે ડી ની પેટર્ન જોઈએ આપણે. ડી ની શું છે તો કે એન્ડ 7 અને 4, તો તમે જુઓ 7 પછી તો આ સ્ટાર આવવો જોતો હતો, પણ આપણે શું આવ્યું 4 આવ્યું. ઓકે, તો આ પેટર્ન ખોટી છે, એટલે આપણો આન્સર શું થશે? ડી આપણો આન્સર થશે. એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, પીપીટી બંધ થઈ ગઈ હતી એટલે ફરી આપણે શીખીએ. ઓકે, આવી રીતનું આપ્યું છે અને અલગ પડતું આપણે શોધવાનું છે. ઈ જ લોજિક ફરી તમને સમજાવું છું. ઓકે, હવે આમાં તમે જુઓ તો કે 2 7 અને આ નિશાની છે, 2 7 અને નિશાની છે, એટલે આ બે સાથે અને એક છોડીને ત્રીજું છે. પછી આગળ જોઈએ તો કે એ સી અને 3, તો કે એ સી અને પછી 3, તો આ બેનું સેમ છે, સેમ લોજિક ચાલે છે. પછી 2 1 અને 8 એન્ડ, તો કે 2 1 અને એન્ડ. હવે તમે જુઓ 2 1 તો સાથે જ છે, પણ અહીંયા શું આવવું જોતું હતું 4, એની બદલે એન્ડ છે, એટલે આ એક લોજિક આ બે થી અલગ પડે છે. આગળનું ચેક કરીએ તો કે 4 એન્ડ સી, 4 એટ ધ રેટ અને સી, તો આ 4 અને એટ ધ રેટ એ બાજુમાં છે અને એક છોડીને સી છે, એટલે કે આ બેનું લોજિક અને આનું લોજિક ત્રણેયનું સેમ છે, આ એક અલગ પડે છે, એટલે સી તમારો આન્સર થશે. ઓકે, એ જ રીતે ઓકે, આવી રીતનું તમને આપ્યું છે અને નીચે તમને ક્વેશ્ચન આપ્યો છે કે ઓકે, આપણે જે પહેલા શીખ્યા હતા એમ કે આવી રીતની તમને સિરીઝ આપી છે, તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ આમાંથી શું આવશે એ આપણે ગોતવાનું છે. તો જો પહેલા નિશાની અને 2 છે, પછી આ 3 એ છે, પછી ખબર નથી, પછી શું છે તો કે એન્ડ અને સી છે, તો આ પહેલું પદ, આ બીજું પદ, આ ચોથું છે, તો હવે શું આવશે? આ બી અને 7, તો આનો આન્સર શું થશે? બી અને 7. ઓકે, આવી રીતના ક્વેશ્ચન હોય છે આ સિરીઝમાં. એટલે આ એવી રીતનું છે કે ઘણી એક્ઝામમાં સિરીઝ આપી હોય એની ઉપરથી 2-3 ક્વેશ્ચન પૂછ્યા હોય, ઘણી એક્ઝામમાં 5 ક્વેશ્ચન પૂછે છે, એટલે એકદમ ઈઝી હોય છે. હવે આમાં એવું કીધું હોય કે ડાબેથી સાતમા પદની ડાબે બીજું પદ શોધો. તો જેમ આપ્યું છે એમ વાંચતા જવાનું, કરતા જવાનું કે ડાબેથી, આ ડાબેથી સાતમા પદની, તો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5 6 અને સાતમું પદ કયું થશે તો કે એન્ડ. સાતમા પદની ડાબે, આ સાતમા પદ આ આવી ગયું, આ સાતમું પદ છે, બરોબર, આ એની જમણી થઈ, આ તમારી જમણી અને આ તમારી ડાબી, તો એમ કીધું છે એની ડાબે બીજું પદ, તો કે આ પહેલું અને બીજું, એટલે આપણો આન્સર શું થશે તો કે બી આપણો આન્સર થશે. ઓકે, એ ઉપરથી થોડા ક્વેશ્ચન હું તમને સોલ્વ કરાવું એટલે તમને વધુ આઈડિયા આવશે. ઓકે, આ સિરીઝ આપેલી છે તમને. હવે એમ કીધું છે કે ઉપરોક્ત દર્શાવેલ શ્રેણીમાં જમણેથી સાતમા ઘટકની ડાબે પાંચમું ઘાતક, શું ઘાતક થોડી હોય, ઘટક ક્યુ. ઓકે,
તમને શું કીધું છે પેલા કે જમણેથી સાતમું, એટલે આ સાઈડ તમારી જમણી થઈ એનથી સાતમું, તો કે એ પહેલું, બીજું, 3, 4, 5, 6 અને આ 7. ઓકે, સાતમા ઘટકની ડાબે પાંચમું, તો ડાબી બાજુ એટલે આ સાઈડ થયું. ઓકે, તો એની પાંચમું, તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું ઘાતક કયું આવે છે, તો કે આ નિશાની, એટલે એ તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ કે ઉપરોક્ત દર્શાવેલ શ્રેણીમાં ડાબેથી 10મા ઘટકની ડાબી બાજુ, એટલે આ સાઈડ ડાબી બાજુ થઈ. ઓકે, એના 10મા ઘટકની, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ 1 છે 10મું ઘટક થયું. ઘટકની ડાબે બીજું ઘટક, એની ડાબે એટલે આ સાઈડ, આ પહેલું ને એના બીજું, એટલે કે 7 તમારો આન્સર થશે. એમ કીધું છે ઉપર આપેલ શ્રેણીમાં એવા કેટલા ઓ છે જેની આગળ, એટલે આગળ થયું, એની આગળ અને પાછળ, એટલે આ પાછળ થયું, યુ અને આર આવેલા છે, એટલે આગળ યુ અને પાછળ આર આવેલા છે, એટલે યુ ઓ અને આર સાથે હોય એવું કેટલું છે, તો જો અહીંયા છે યુ ઓ આર, આગળ જોઈએ તો કે અહીંયા છે યુ ઓ આર, અહીંયા છે યુ ઓ આર, અહીંયા તો ઓ આર જ છે, યુ નથી, અહીંયા યુ ને ઓ છે, આર નથી. ઓકે, તો કેટલા થયા, તો કે 3, એટલે 3 તમારો આન્સર થશે. ઓકે, કહું છું ને આ જે ચેપ્ટર છે ને એકદમ ઈઝી છે, જે વાંચતા જવાનું ને કરતા જવાનું. જેને નો આ ભણ્યું હોય ને એને તે આવા ક્વેશ્ચન સોલ્વ કરતા તો આવડે જ તે, પણ એકવાર તમે આવી રીતે જોયેલું હોય અને તમે ગણેલું હોય તો તમારી સ્પીડ એ લોકો કરતા થોડીક વધુ આવે, તમે થોડુંક જલ્દી સમજી શકો ક્વેશ્ચનને. હવે કીધું છે ઉપર આપેલ શ્રેણીમાં એવા કેટલા 5 છે જેની આગળ 1 છે પરંતુ તરત પાછળ 6 નથી. એટલે જો એમ કીધું છે કે એવા કેટલા 5 છે જેની આગળ 1 છે પણ તરત પાછળ 6 નથી, એટલે કે 1 ને 5 હોવું જોઈએ પણ પાછળ 6 હોવું જોઈએ નહીં. તો આપણે 1, 5 ગોતીએ, જો અહીંયા 1, 5 છે, 6 નથી, એટલે આ આપણું થશે. પછી આ 1, 5 છે, જો આ 1, 5 છે પણ પાછળ 6 છે, આ 1, 5 થયું પણ આ પાછળ તો 6 થયું, એટલે આ ગણાશે નહીં. આપણે એમ કીધું છે કે 6 હોવું જોવે નહીં. ઓકે, જો અહીંયા ગણો તો 1, 5 થયું, પાછું 6 છે, એટલે આ થશે નહીં. આ 1, 5 છે અને પછી 8 છે, એટલે એ ગણાશે, એટલે કેટલા ટોટલ થયા, તો કે 2. આ 1, 5 અને આ 1, 5, એટલે 2 તમારો આન્સર થશે. ઓકે, ઉપરોક્ત શ્રેણીમાં નીચેનામાંથી અલગ કયું પડે છે, આ મેં તમને હમણાં જ સમજાયું, પહેલા તમે ટ્રાય કરો. મેં કીધું એમ નો ભણ્યા હોય તોય આ તો આવડે જ તે. આમાં કઈ પેટર્ન લાગે છે એ તમે જુઓ. ઓકે, હવે આપણે જોઈએ શું આપે છે કે 5G અને U, તો 5 પછી G અને પછી U, પછી 6% અને U, તો કે 6% અને U. તો જો એક છોડીને એક, અહીંયા તો એક છોડીને એક, એટલે આ બેનું તો સેમ લોજિક ચાલે છે. આગળ જોઈએ @ અને Z, તો જો અહીંયા વચ્ચે એક છોડ્યું નથી, આ બે તો બાજુ બાજુમાં જ આવ્યું, એટલે આ લોજિક અલગ પડે છે. આગળ જોઈએ તો કે 2P અને આ નિશાની, તો જો એમાંય તો એક છોડીને એક છે, એટલે આ બે લોજિક અને આ લોજિક સેમ છે, એટલે આપણો આન્સર શું થશે, આ સી ઓપ્શન આપણો આન્સર થશે. ઈ અલગ પડે છે. ઓકે, તમે ટ્રાય કરો. ઓકે, આપેલ સિરીઝમાં જમણેથી 20મા ઘટકની જમણે 9મું ઘટક કયું છે, એટલે જમણી સાઈડ આ બાજુથી એમ કીધું છે 20મું, તો કે 1, 2, 3, 4, 5, 6,
7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. હવે એમ કીધું છે એના જમણે નવમું, એટલે આ સાઈડ જ જમણી સાઈડ થઈ. ઓકે, નવમું ગણો તો 1 2 3 4 5 6 7 8 અને 9, એટલે શું આવ્યું? એમ. એટલે એમ તમારો આન્સર થશે. નેક્સ્ટ ટ્રાય કરો. ઓકે, એમાં કીધું છે આપેલી સિરીઝમાં એવા વ્યંજન કેટલા છે, એટલે કે કોન્સોનન્ટ કેટલા છે કે જેની આગળ અને પાછળ નિશાની હોય, તો કે બંને સાઈડ શું હોય? સિમ્બોલ હોય, અને વચ્ચે શું હોય? વ્યંજન. વ્યંજન ઇંગ્લિશમાં કહેવાય કોન્સોનન્ટ. તો આપણે જોઈએ, જો અહીંયા બે નિશાની છે અને વચ્ચે એફ છે જે વ્યંજન છે. ઓકે, પછી આગળ જોઈએ આપણે. ઓકે, જો આ બેની વચ્ચે બંને સાઈડ સિમ્બોલ છે અને વચ્ચે જે એટલે કે વ્યંજન છે. ઓકે, અહીંયા બેમાં છે પણ વચ્ચે તો નંબર્સ આવે છે, એટલે કે બે જ છે. બીજા કઈ નથી ને? ચેક કરી લઉં એકવાર. ઓકે, બે, એટલે કે બે તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. ઓકે, આમાં કીધું છે ઉપરોક્ત સિરીઝમાંથી બધી નિશાની રદ કરવામાં આવે, એટલે નિશાની બધી કાઢી નાખવાની. એટલે નિશાની તમારે જોવાની નહીં, એમ સમજવાનું કે નથી. ઓકે, તો ડાબેથી 12મું ઘટક કયું હશે? તો અહીંયા ડાબેથી 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12મું ઘટક કયું છે? તો કે 9, એટલે 9 તમારો આન્સર થશે. ઓકે, તમને આવી રીતનું આપે, તમે તમને સમજાવવા માટે નિશાનીમાં ક્રોસ કર્યું હતું. તમારે સીધું જ કરવાનું. તમને હું કીધું છે કે ડાબેથી 12મું, તો નિશાની નહીં ગણવાની. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, એટલે 9 તમારો આન્સર થાય. આ રીતે કરવાનું તમારે એક્ઝામમાં. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો. શ્રેણી પૂરી કરવાની છે, એટલે જેમ કરતા હતા ને કે F3U %IT L ડોલર નિશાની અને ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે? ઓકે, પહેલા શું છે? તો કે F3 અને U. તો કે F3 એટલે F3 ની વચ્ચે એક ગેપ છે અને પછી 3 અને U સાથે છે. પછી છે પર્સન્ટેજ I અને T. તો કે પર્સન્ટેજ અને I માં એકનો ગેપ છે અને IT સાથે છે. પછી છે કે L ડોલર અને આ નિશાની. તો કે L અને ડોલરમાં એકનો ગેપ છે અને પછી આ બે સાથે છે.
ઓકે, તો હવે શું આવશે તમે જુઓ, આ બેની વચ્ચે કેટલો ગેપ આવ્યો તો કે આ 1 નો, આ બેની વચ્ચે કેટલો ગેપ છે તો કે 2 નો, તો હવે જે આવશે એમાં કેટલો ગેપ હશે તો કે 3 નો ગેપ છોડી અને 7 પછી 1 છોડીને a અને m બાજુમાં, એટલે આપણો આન્સર શું થશે કે 7a m આપણો આન્સર થશે. પર્સન્ટેજની જગ્યાએ શું આવશે 7a અને m. તમે ટ્રાય કરો. હવે આમાં કીધું છે ઉપર આપેલ શ્રેણીમાં ડાબેથી 9માં અને જમણેથી 16માં ઘટકની બિલકુલ વચ્ચે કયું ઘટક આવેલું છે આવે છે. પહેલા આપણે ડાબેથી 9મું જોઈએ તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે જે થયું. ઓકે, હવે શું કીધું છે જમણેથી 16, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 એટલે શું થશે v. હવે એમ કીધું છે કે જે અને v ની બિલકુલ વચ્ચે કયું છે તો કે 3માં બિલકુલ વચ્ચે કયું હોય તો કે 2, એટલે 2 આપણો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો. કીધું છે જો ઉપરોક્ત શ્રેણીના પાછલા 19 ઘટક ઉલટા ગોઠવવામાં આવે તો કયો ઘટક ડાબેથી 19મો આવશે. એટલે આપણે પહેલા પાછળથી 19 ઘટક કીધું છે, એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19. એટલે શું કહેવા માંગે છે કે અહીંયા જે સુધી તો સિરીઝ લખેલી જ છે. ઓકે, જે સુધી તો સિરીઝ છે. હવે આટલી જે પાછલા જે 19 છે ને એને ઊંધા લખ્યા છે, એટલે અહીંયા જે કે થી શરૂ થાય છે એટલે બદલે આમ લખ્યું છે ઊંધેથી કે 3, પછી આ w, પછી આ એન્ડ, પછી 5 u z a m. હવે એક્ઝામમાં છે ને આવી રીતે ઊંધું લખવા બેસવાનું નહીં. આપણે આમાં સમજવાનું કે એલ થી જે સુધી છે પછી આપણે કે થી કન્ટિન્યુ કરતા હતા એને બદલે આ 3 w અહીંથી કાઉન્ટ કરવાનું. ઓકે, કેવી રીતે હું કહું તમને ગોતવાનું શું કીધું છે તો કે ડાબેથી 19નું, તો કે આપણે ડાબેથી અહીંથી શરૂ કરીએ 1 2 3 4 5 6 7 8 અને આ કયું થયું આ 9મું ઘટક થયું. જે સુધી 9 આવ્યા. હવે એમ કીધું છે ઉલટા ગણ્યા છે એટલે અહીંથી ગણવાનું આપણે ઊંધેથી ગણવાનું તો કે 10 11 12 13 14 15 16 17 18 અને 19. 19 શું આવે છે તો કે 7, એટલે 7 આપણો આન્સર થશે. સમજાણું? લખવા બેસવાનું નહીં, આટલું 19 પાછા તમે ઊંધેથી લખો પછી કાઉન્ટ કરો એવું કરવાનું નહીં. અહીંયા જે સુધી ગણાઈ ગયું પછી તમે ઊંધેથી અહીંથી ગણો અહીંયાથી ગણો. ઓકે, એટલે તમારો ટાઈમ બચે. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો. આ બધા એક્ઝામમાં રોકડા માર્ક કહેવાય. આવી સિરીઝ ઉપરથી તમને 2-3 ક્વેશ્ચન પૂછે એટલે એ સાવ ઈઝી હોય. હવે આમાં કીધું છે ઉપર આપેલ શ્રેણીમાં એવા કેટલા વ્યંજન છે એટલે કે એવા કેટલા કોન્સોનન્ટ છે જેની પહેલા અંક હોય એટલે કે જેની પહેલા નંબર હોય પણ પછી ચિહ્ન નથી, એટલે કે પછી સિમ્બોલ આવે નહીં. એટલે નંબર અને કોન્સોનન્ટ એટલે કે અંક અને વ્યંજન સાથે હોય પણ એની પછી ચિહ્ન આવું જોવે નહીં. ઓકે, હવે આપણે નંબર ગોતીએ આમાં તો નંબર પછી ચિહ્ન છે એટલે આવશે નહીં. નંબર પછી જો નંબર પછી કોન્સોનન્ટ છે પણ અહીંયા પાછું સિમ્બોલ છે એટલે આ ગણાશે નહીં. ઓકે, આ નંબર પછી તો પાછું નંબર જ આવે છે. અહીંયા નંબર પછી નંબર છે, અહીંયા નંબર પછી નંબર છે. જો અહીંયા નંબર પછી નંબર છે અને પછી સિમ્બોલ નથી એટલે કે આ એક ગણાશે. ઓકે, આગળ જોઈએ. જો અહીંયા નંબર પછી તો ચિહ્ન જ છે, અહીંયા નંબર પછી કાંઈ નથી એટલે તમારું એક આન્સર થશે. જો મારથી કઈ ગણવામાં ભૂલ થઈ હોય તો મને કોમેન્ટમાં જણાવજો. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો.
હવે કીધું છે આ શ્રેણીમાં વપરાયેલા અંકોનો કુલ સરવાળો કેટલો થાય. ઓકે, તો અંક ક્યાં ક્યાં છે? તો કે અહીંયા આ 7, 9, 5 અને 3 એટલા અંક છે. તો કે 4 ને 1 5 અને 8 ને 2 10 એટલે કે 15. આ 9 ને 1 10 ને 1 આ 15 થયું. પછી આ શું 9 ને 1 10 ને 7 17 અને પછી 5 ને 3 8. ઓકે, 15 ને 5 20 ને 1 4 40 એટલે આપણો આન્સર શું થશે? 40 આપણો આન્સર થશે. ઓકે, ચલો ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઈડ. આજે એટલો જ લેક્ચર હતો. આ બધાને આવડે જ તે, જે ન ભણ્યા હોય એ નહીં આવડે, પણ તમને મેં શીખવાડ્યું, કરાવ્યું, કેમ કે તમે ક્વેશ્ચનથી ફેમિલિયર થાવ અને એક્ઝામમાં તમને તરત આવડી જાય. ચલો સ્ટે ટ્યુન, ત્યાં સુધી બાય બાય.